હેલો વિદ્યાર્થી મિત્રો, પ્રીવિયસ લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 4 ગાણિતીય અનુમાનના સિદ્ધાંત કમ્પ્લીટ કર્યું હતું. ઘણા બધા એક્સ્ટ્રા એક્ઝામ્પલ પણ ગણ્યા હતા. એ ચેપ્ટર મેં કીધું હતું એટલું બધું ખૂબ ઇમ્પોર્ટન્ટ નથી, પણ છતાંય છે એટલે તો આપણે ભણવું જ પડે. પણ આજે આપણે નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ. ચેપ્ટર નંબર 13 તમારા એનસીઈઆરટી નું લક્ષ અને વિકલન. લક્ષ અને વિકલન ચેપ્ટર ખૂબ જ મહત્વનું ચેપ્ટર છે. એમ કહેવાય આપણે જો મારે ધોરણ 12 સ્ટાર્ટ કરવું હોય તો એનું હાર્ટ કહેવાય. એ જે વસ્તુ છે એમાં ખાસ લક્ષ તો એટલું બધું લક્ષ આવે છે, એના વગર ના ચાલે આપણે. પણ એમાં તે વિકલનમાં તે વાત જ જોઈએ તો વિકલન તમારે ડગલે ને પગલે તમારે કન્ટિન્યુઅસ જરૂર પડવાની છે. એટલે આજે આપણે 12th સાયન્સ નું આમ કેવું હોય તો શરૂઆત કરી દીધી કહેવાય. આપણે એક સ્ટેપ 12th સાયન્સ થી એક નજીક આવી ગયા કહેવાય આપણે ચેપ્ટરમાં. મીન્સ કે 11મા ધોરણનું આ ચેપ્ટર ઇન્ટરલિંક છે ધોરણ 12 સાથે, એટલે ખૂબ જ મહત્વનું ચેપ્ટર છે. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો આપણે આ ચેપ્ટરમાં ખૂબ જ શાંતિથી આપણે ચેપ્ટર સમજીશું, નોટ બનાવતા જઈશું અને ધ્યાન રાખીશું આપણે ક્લાસમાં. જો અહીંયા ધ્યાન રાખશો એટલે બધા જ એક્ઝામ્પલ સિમ્પલ બનાવી દઈશ તમ તારે, ગેરંટી આપણી. હવે આપણે પ્રીવિયસ જે ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરી હતી, પહેલા આપણે કોન્સેપ્ટ ભણ્યો હતો કે શું કરવા આ ચેપ્ટર ભણીએ છીએ. એમાં પણ પહેલા અહીંયા આપણે આખું બે અહીંયા ઇન્ડિવિજ્યુઅલ પાર્ટ પાડી દીધા. પહેલા એને લક્ષ આખું લીધું છે, ત્યાર પછી આખું વિકલન લીધું છે. જૂની જે બુક હતી એમાં લક્ષ ચેપ્ટર અલગ હતું અને વિકલન ચેપ્ટર અલગ હતું. બે અલગ અલગ ચેપ્ટર હતા. પણ અત્યારે તો આપણે બે કોમ્બિનેશન છે એટલે બે કોમ્બિનેશન જ ભણવાનું થશે. એટલે આમ જોવા જાવ તો લક્ષ અને વિકલન બે અલગ અલગ વસ્તુ જ છે. જોવા જઈએ તો પહેલા આખો એને લક્ષનો પાર્ટ આપણે એનસીઈઆરટી માં લીધો, ત્યાર પછી એને આખો વિકલનનો પાર્ટ લીધો. એટલે આપણે પહેલા લક્ષ વિશે ભણીશું, ત્યાર પછી લક્ષ આપણે કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી આપણે વિકલન સ્ટાર્ટ કરીશું. લક્ષ એટલે ઇંગ્લિશમાં લિમિટ કહેવામાં આવે છે. કંઈક લિમિટ, નામ જ કહે કંઈક લિમિટ. તમને એમ કે ભાઈ લિમિટમાં રહીનો મતલબ કંઈક આપણે કંઈક રહેવાનું જ ભાઈ, એનાથી બિયોન્ડ નહીં જવાનું કે આ લિમિટ થઈ ગઈ આપણી બંધાઈ ગઈ. હમણાં સમજાવું છું લિમિટ એકચ્યુઅલ છે શું. અને વિકલન એટલે ઇંગ્લિશમાં કહેવાય છે ડેરિવેટિવ. એ આવે ત્યારે આપણે ડિસ્કશન કરીશું. તો આપણે પહેલા ખૂબ જ મહત્વનો ટોપિક છે, હજી એકવાર રિપીટ કરું છું ધોરણ 12 માટે. એટલે આપણે ખાસ તો ફેર નોટ બનાવતા જઈશું અને સાથે સાથે બધા એક્ઝામ્પલ ગણતા જઈશું એક્સરસાઇઝના પણ. તો સ્ટાર્ટ કરીએ આપણે લક્ષ અને વિકલન. સૌથી પહેલા લક્ષ ટોપિક. શું કરવા આપણે લિમિટ, ઇંગ્લિશમાં લિમિટ, હું ઘણી વાર લિમિટ જ બોલીશ, કદાચ લક્ષ નહીં બોલું. શું કરવા આપણે લિમિટ ભણીએ છીએ પહેલા તો આપણે એ સમજીએ. તો દાખલા તરીકે મને એમ કીધું છે મારી પાસે સપોઝ f of x ફંક્શન કંઈક આવું છે. f of x બરાબર પેલા લિમિટ સમજીએ છો એટલે મુંજાતા નહીં. x² ના છેદમાં 9 ના છેદમાં x - 3. અને મને એમ કીધું છે કે અહીંયા તમે f(3) ની કિંમત મેળવો. તો તમને એમ થાય સાહેબ આમાં તો શું છે નવીન, મેળવી નાખી. ઓકે હાલો મેળવો. તો એનો મતલબ એવો જ થયો કે f(3) એટલે કે f of x ની જગ્યાએ કેટલા પુટ કરું તો f(3) ની કિંમત મળે. તો કે 3 પુટ કરો સાહેબ. તો કે f(3) આ કેટલો થાય 3 નો વર્ગ 9 -9 ના છેદમાં 3 - 3. એટલે કે અહીંયા 0/0 ફોર્મ આવે. 0/0 એટલે તમે એમ ના કહી શકો કે 0. 0/0 ફોર્મ આવે ને એટલે તમે કહી શકો ઇનડેફિનેટ ફોર્મ. ઇનડેફિનેટ ફોર્મ. કેવું ફોર્મ? ઇનડેફિનેટ. 0/0 કઈ ના કહી શકો તમે. 0 ના છેદમાં કઈ કોન્સ્ટન્ટ હોય, મીન્સ કે કઈક વેલ્યુ હોય તો તમે કહી શકો કે 0 કિંમત. પણ અહીંયા 0/0 એટલે આવું તમારે ક્યાંય અત્યારે કે નહીં આવ્યું હોય. 0/0 ક્યાંય નહીં આવ્યું હોય તમારે, બરાબર. 0/0 એટલે તમારે ઇનડેફિનેટ ફોર્મ. આમ લખવું હોય તો આપણે રીતે કહી શકીએ કે અવ્યાખ્યાયિત ટર્મ અથવા પદ. રેડી, આપણી ભાષામાં કહું છું, નકર ઇંગ્લિશમાં ઇનડેફિનેટ ફોર્મ કહેવામાં આવે છે. કોઈની આગળ મેં વેલ્યુ ફાઇન્ડ કરવાની ટ્રાય કરી ત્યારે મારો આન્સર 0/0 આવ્યો. તો કે સાહેબ 0/0 ત્યારે આવ્યો કે મેં f(3) મીન્સ કે x જ્યાં x હતા એની જગ્યાએ 3 વેલ્યુ મેં પુટ કરવાની ટ્રાય કરી ત્યારે મારો આન્સર 0/0 આવ્યો.
પણ સાહેબ તોય અડધાને તો એવી જિજ્ઞાસા હોય ને કે અંદરથી કે નહીં સાહેબ ભલે 0/0 x 3 આગળ તો અનડિફાઈન્ડ કિંમત છે, પણ મને એમ તો કહો કે એપ્રોક્સિમેટલી વેલ્યુ 3 આગળ સાહેબ કેટલી થાય? ઘણાને એવું હોય ને 3 આગળ ભલે મળતી નથી અહીંયા, હમણાં સમજાવું છું 3 આગળ અહીંયા મળતી નથી, પણ તો એમ તો સાહેબ એપ્રોક્સિમેટલી કહી દો કે 3 આગળ કેટલી મળે છે, કાંઈક વેલ્યુ તો મળતી છે ને. અહીંયા 0/0 આવે આગળ પાછળની તો કંઈક વેલ્યુ કયો અડધા એમ કે તો કે હા હાલો આપણે વાત કરીએ. એના માટે પહેલા જો અહીંથી ડાયરેક્ટ એમ થાય અડધા મગજમાં એવો વિચાર આવતો હોય છે સાહેબ કે અહીંયાથી ડાયરેક્ટ જ તમે અહીંયા ભાગ પાડ દો, અડધા મગજમાં આવ્યો દે છે અડધાનો વિચાર. આ x² - a² વાળો ટર્મ છે ના છેદમાં x - 3 એટલે કે આ ગયું અહીંયા ખાલી વધ્યું x + 3. તો અહીંયા મારો f(x) બરાબર શું આવ્યો તો કે x + 3. તો કે સાહેબ અહીંયા 3 કિંમત પુટ કરી દો સીધી 6 કિંમત આવે. એટલે વાત સાચી તમારી 100% વાત સાચી, પણ અહીંયા મારે લિમિટનો કોન્સેપ્ટ ભણાવવો છે એટલા માટે અહીંયા મારે 0/0 ફોર્મ લાવવું હતું. એટલા માટે હું તમને કહી શકું કે લિમિટ ક્યાંથી આવી. આ સાચા હો તમે 100%, પણ મારે શું સમજાવવું છે? લિમિટ સમજાવવું છે. તો આ તમે અડધા મને પૂછ્યું સાહેબ 3 આગળ તો ફાઇન્ડ ના કરી શકો, પણ એની મને કઈક આજુબાજુની વેલ્યુ આગળ તો મને ફાઇન્ડ કરીને કહો કે મીન્સ કે એની આજુબાજુ કોણ થાય તો કે 2.99 થાય, એની આજુબાજુ 3.01 થાય, એની આગળ તો મને વેલ્યુ કયો એટલે મને ઓટોમેટિક ખબર પડી જશે કે એની એપ્રોક્સિમેટલી વેલ્યુ 3 આગળ કેટલી થશે. ખબર પડી એપ્રોક્સિમેટલી વેલ્યુ કેટલી 3 આગળ કેટલી થશે? મને ખાલી એમ કહો ને 2.99 આગળ સાહેબ કેટલી થશે, અહીંથી 3.01 આગળ કેટલી થશે એ કહી દો એટલે હું 3 આગળ હું એપ્રોક્સિમેટલી વેલ્યુ મેળવી શકીશ કે એપ્રોક્સિમેટલી ટેન્સ ટુવર્ડ્સ મીન્સ કે x ની વેલ્યુ જેમ 3 તરફ જાય એમ ફંક્શનની વેલ્યુ કોના તરફ જાય છે ઓટોમેટિક સમજી જઈશ. તો ઓકે ચાલો તમારા પ્રશ્નનું સમાધાન માટે અહીંયા હું x ની વેલ્યુ અહીંયા અલગ અલગ લઉં છું. તમે જ કીધી કઈ વેલ્યુ લેવાની કીધું, આ સમજીએ છો કોન્સેપ્ટ સમજાર, આ એવું બધું કઈ હાર્ડ નથી અને સમજી જશે. અને નો સમજાય તો આ તો કોન્સેપ્ટ છે, તમારા એક્ઝામ્પલ તો તમે ડાયરેક્ટ ગણી શકો, પણ પહેલા કોન્સેપ્ટ આવડવો જોઈએ યાર. ગમે ત્યારે ભવિષ્યમાં કોઈક પૂછે કે આ કઈ રીતે આવ્યું તો આપણે ક્લિયર હોવો જોઈએ. એટલા માટે પહેલા મારો એ જ હેતુ હોય કે પહેલા હું હંમેશા કોન્સેપ્ટ ભણાવું કે ક્યાંથી વસ્તુ આવી છે, એટલે હે ને વધારે મજા આવે તમને. હવે દાખલા તરીકે અહીંયા x ની વેલ્યુ, આ x ની વેલ્યુ છે અને આ f(x) ની વેલ્યુ છે. રેડી? દર વખતે લખવું નથી. x ની વેલ્યુ દાખલા તરીકે હું હજી એક લાઈન એવું લાગે તો ડ્રો કરી નાખ્યું આ સાઈડ. ઓકે આ x ની વેલ્યુ છે, આ f(x) ની. મુંજાતા નહીં, બધું હમણાં ક્લિયર થઈ જશે, ઉતાવળ ન કરો. x ની વેલ્યુ 3 છે. હવે લેફ્ટ હેન્ડ સાઈડ એટલે આ બાજુ જાય છે એટલે ઘટાડો, આપણે નંબર લાઈન તરફ જઈએ. આ બાજુ નંબર લાઈન નહીં, આ તો હું તમને વાત કરું 2.99 એમ કીધું ને સાહેબ, આજુબાજુ જ કયો તો એ વાત કરું 2.98 2.97 અહીંયા 3.01 એપ્રોક્સિમેટલી 3.02 3.03. તો હવે આ વેલ્યુમાં મેળવવા માટે મેં અહીંયા પુટ કરું અથવા તો મેં એનું સાદુરૂપ દઈને પુટ કરું, આન્સર તો કેવો આવવાનો છે? હરખો જ આવવાનો છે કે નહીં? અરે આ જેવી વસ્તુ છે. હવે 27/9 છે, કેટલા 9 છે, અને કોકા એમ કે અહીંયા 9 તેરી ને કેટલા થાય 3 આન્સર આવ્યો. અડધા એમ કે ડાયરેક્ટ ઉડાડ્યા, અથવા તો એમ કે 9 × 3/9. આન્સર તો છેલ્લે શું આવવાના છે? 3 જ આવવાના છે ને. આન્સર તો છેલ્લે હરખો જ આવવાનો છે. હું આના ભાગ પાડ દઉં, આના ભાગ પાડ દઉં, અથવા તો ડાયરેક્ટ કિંમત પુટ કરીને કરું, આન્સર તો છેલ્લે શું આવવાના છે? સેમ જ આવવાના છે ને, એમ કહેવા માંગુ છું. તો એનો મતલબ હવે જો તો આ એટલા માટે અહીંયા સરળ આપણને પડે એટલા માટે અહીંયા મેં આના ફેક્ટર પાડી દીધા અને મેં સમજાવ્યું કે મારી લિમિટ સમજાવી છે. હમણાં લિમિટ સમજાઈ જશે કે એકચ્યુઅલ છે શું. તો કે અહીંયા હું x ની વેલ્યુ 3 પુટ કરું, અહીંયા x ની વેલ્યુ જો 3 પુટ કરું તો અહીંયા કેટલી મળે? પહેલા તો અહીંયા b ની આગળ અહીંયા મને મળી નહીં વેલ્યુ, તો કે 3 આગળ. તો અહીંયા અત્યારે સરળતા ખાતર કહું, ભલે તમને ખબર જ 6 આવે, પણ અત્યારે મારે 0/0 ફોર્મ આવ્યું ત્યારે મને જિજ્ઞાસા જાગી ને કે x ની વેલ્યુ 3 આગળ
શું મળે છે, મીન્સ કે આજુબાજુ શું મળે છે એ ચેક કરવા માટે આખી અમે લપ કરી છે. તો હવે x ની વેલ્યુ 2.99 મેકું એટલે અહીં કેટલો આન્સર આવે તો કે અહીં આવે 5. સરવાળો કરી જો 99. અહીં કેટલો આવશે તો કે 5.98. અહીં કેટલો આવશે તો કે 5.97. સેમ ટુ સેમ આ બાજુ કરી જો તો અહીં આવશે 6.01, 6.02, 6.03. રેડી? અહીં આવું આવ્યું. તો અહીંયાથી થોડોક તમને આઈડિયા આવશે કે જો હું x ની વેલ્યુ જીમ કોના તરફ જવું જો તો જીમ x ની વેલ્યુ કોના તરફ જાય જીમ x ની વેલ્યુ 3 તરફ જાય લેફ્ટ હેન્ડ સાઈડ થી ડાબી બાજુથી જીમ x ની વેલ્યુ 3 તરફ જાય છે એમ જો તો f of x ની વેલ્યુ કોના તરફ જાય જો તો 5.97 5.98 5.99 રેડી કોના તરફ જાય જો તો અહીંયા 6 આવશે કે નહીં એનો મતલબ એવો થયો એપ્રોક્સિમેટલી કહું 6 એ પ્રમાણે જોવો તો મારે 3 આગળ મેળવવાની છે એટલા માટે હું લેફ્ટ હેન્ડ સાઈડ થી આ 3 આગળ ગયો એ પ્રમાણે હું જમણી બાજુથી આવું 3 તરફ તો જોવો તો x ની વેલ્યુ અહીંયા 6.03 થી ઘટીને 6.02 થઈ 0.2 થી ઘટીને 0.1 થઈ એનો મતલબ કોની નજીક આવી 6 ની નજીક આ કોની નજીક આવી તો કે ઈ પણ 6 ની નજીક એટલે કે x ની વેલ્યુ કોની નજીક આવી જેમ x ની વેલ્યુ જેમ 3 તરફ જાય એમ f of x ની વેલ્યુ કે કોના તરફ ગઈ તો કે 6 તરફ એ હમણાં લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ ની બધી વાત કરી તો અહીંયા હું આમ લખી શકું આપણી ભાષામાં આમ લખી શકું કે જેમ જેમ x ની કિંમત ડાબી બાજુથી 3 તરફ જાય ત્યારે આપણી ભાષામાં ત્યારે f of x ની કિંમત કેટલી મળે છે મને કહો તો f of x ની કિંમત જોવો તો કેટલી મળે છે એપ્રોક્સિમેટલી તો કે 6 મળે છે એટલે કે આવો મીનિંગ થયો ડાબી બાજુનો સિમ્બોલ આવો છે કે x ની લિમિટ આવું થયું x ની કિંમત કોના તરફ 3 તરફ x ટેન્ડ્સ ટુ ઇંગ્લિશમાં આમ વચાય x ટેન્ડ્સ ટુ નો મતલબ ની તરફ મીનિંગ શું થયો x ટેન્ડ્સ ટુ નો મતલબ હું ની તરફ x ની કિંમત જેમ 3 તરફ જાય ક્યાંથી હું જાઉં છું તો કે ડાબી બાજુની નિશાની અહીંયા કેવી છે 3 ની ઉપર માઈનસ જેવી નિશાની મીન્સ કે ડાબી આ રીતની નિશાની મળે એટલે એવો મીનિંગ થયો કે કઈ બાજુ આવે તો કે ડાબી બાજુ ઉતાવળ ન કરો યાર બધું સમજી જશે ખાલી સ્ટેપ બાય સ્ટેપ જો x ની વેલ્યુ જેમ ડાબી બાજુથી 3 તરફ જાઉં છું એનો મતલબ આવો વાંચી શકો આ નામ વચ્ચે જો x આ કે એરો 3 છે તો આમ વચ્ચે x ટેન્ડ્સ ટુ 3 આમ વચ્ચે x ટેન્ડ્સ ટુ 3 હજી કહો આનું વચ્ચે x ટેન્ડ્સ ટુ 3 ટેન્ડ્સ ટુ નો મતલબ ની તરફ કોના તરફ જાઉં છું તો કે 3 તરફ જાઉં છું એમ તો અહીંયા 6 મળે છે એનો મતલબ અહીંયા f of x ની કિંમત કેટલી મળે મને કયો તો કે 6 મળે તો એનો મતલબ કે જેમ હું x ની કિંમત 3 તરફ જાઉં એમ f of x ની કિંમત કેટલી મળે 6 મળે એ પ્રમાણે અહીંયા મારે જમણી બાજુ જ લખવું હોય તો આને આમ જ લખીએ કે જેમ x ની કિંમત જમણી બાજુથી 3 તરફ જાય ત્યારે મને કહો તો f of x ની કિંમત કેટલી થાય f of x ની કિંમત કેટલી મળે x ની કિંમત તો કે f of x ની કિંમત 6 મળે છે એનો મતલબ અહીંયા જમણી બાજુ થાય જમણી બાજુથી એટલે પ્લસ નિશાની જમણી બાજુ એટલે શું પ્લસ નિશાની અને આની રીતે આમ જ બતાવે x ટેન્ડ્સ ટુ 3 અને ટેન્ડ્સ ટુ નો મતલબ શું મેં કીધું ની તરફ f of x ની કિંમત કેટલી 6 એનો મતલબ અહીંયા મારી લિમિટિંગ વેલ્યુ કેટલી થઈ ગઈ અહીંથી હું કોઈ દિવસ ના વધી શકું 3 તરફ 3 આગળ જ્યારે મારે ફાઇન્ડ કરવાની થાય ત્યારની વાત કરું આ કેટલી થઈ ગઈ 6 થી જો તો હું અહીંયા 6 આન્સર આવ્યો અહીંયા 6 આન્સર આવ્યો એનો મતલબ અહીંયા મારી લિમિટિંગ વેલ્યુ કેટલી થઈ ગઈ કયો છે મને તો આ લિમિટિંગ વેલ્યુ મારી થઈ ગઈ 6 થઈ ગઈ 3 આગળ જો હું ફાઇન્ડ કરવા જાઉં ડાબી બાજુ થાવું કે જમણી બાજુ થાવું જેમ 3 તરફ જાઉં
ત્રણ તરફ મીન્સ કે આ બાજુ આવું છું, મારી ડાબી સાઈડથી તમારી જમણી થતી છે, આ સાઈડથી આવું છું જીમ ડાબી સાઈડથી ત્રણ તરફ, એનો મતલબ અહીંયા શું થયો, લિમિટિંગ વેલ્યુ કેટલી થઈ ગઈ 6. એ પ્રમાણે આ જમણી સાઈડથી આવું છું, મારી જમણી સાઈડથી આથી, એનો મતલબ અહીંયા લિમિટિંગ વેલ્યુ કેટલી થઈ ગઈ 6. રેડી કે નહીં? એનો મતલબ અહીંયા 3 આગળ 3 થી મીન્સ કે 2 ની 6 થી કિંમત લિમિટ બંધાઈ ગઈ કે 2 ની કિંમત કેટલી મળે, તો કે 6 જ મળે. નો એનથી વધારે જાય કે નો એનથી ઓછી જાય. આની જ વાત કરતો, 3 તરફ આવું એની વાત કરું છું ને, તરફ આવું એની વાત કરું. એનો મતલબ આ શું થઈ કે મારી 6, તો કે આ થઈ ગઈ લિમિટિંગ વેલ્યુ. લિમિટિંગ વેલ્યુ આ લિમિટ બંધાઈ ગઈ કે મારી આ 6 આન્સર આવે, લિમિટ થઈ ગઈ લિમિટિંગ વેલ્યુ. એના ઉપરથી જ અહીંયા મારો કોન્સેપ્ટ આવ્યો છે. શું આવ્યો કોન્સેપ્ટ? તો કે લિમિટ નો કોન્સેપ્ટ. એટલે કે હું જમણી બાજુથી આવું એટલે કે અહીંયા આમ લખી શકું કે લિમિટ x ટેન્ડ્સ ટુ લિમિટ આવ્યું છે. લિમિટ આ લિમિટ લખાય LIM છે, લિમિટ 3 માઇનસ f ઓફ x મીન્સ કે આ ડાબી બાજુ થાવ, ડાબી સાઈડ એટલે આને કહી શકું લેફ્ટ હેન્ડ લિમિટ. કેટલો આન્સર આવે? તો કે 6 આવે. આ જ પ્રમાણે હું રાઈટ હેન્ડ લિમિટ થી આવું તો કેટલો આન્સર આવે? જુઓ તો રાઈટ હેન્ડ લિમિટ થી ને કેટલો આન્સર આવે? અરે નો સમજાય, મુંજાતા નહીં, દાખલા ગણશું ક્લિયર થઈ જાય. દાખલામાં તો ડાયરેક્ટ કિંમત પુટ કરવાની આવે, પણ કોન્સેપ્ટ ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે હું સમજાવું છું. f ઓફ x કેટલો આન્સર આવે? તો કે એમાં કેટલો આન્સર આવે સાહેબ? તો કે એમાં તે 6 આન્સર નીચે દેખાય છે ને, તો કન્ટિન્યુ રાખો. ઓકે, દેખાય છે. એનો મતલબ લેફ્ટ હેન્ડ લિમિટ થી જાવ કે રાઈટ હેન્ડ લિમિટ થી જાવ, બે માં લિમિટિંગ વેલ્યુ કેટલી છે? જો અહીંયા 6 છે, અહીંયા 6 છે. એનો મતલબ હું કહી શકું કે જો લેફ્ટ હેન્ડ લિમિટ ઇઝ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ લિમિટ થાય, હંમેશા આ થવું જોઈએ જ્યારે લિમિટ નો આપણે મીન્સ કે ડાયરેક્ટ લેફ્ટ હેન્ડ લિમિટ ને રાઈટ હેન્ડ લિમિટ ની વાત કરતા હોય ત્યારે કહી શકું કે લેફ્ટ હેન્ડ લિમિટ ઇઝ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ લિમિટ હોવાથી લક્ષનું અસ્તિત્વ છે. શું લેફ્ટ હેન્ડ લિમિટ ઇઝ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ લિમિટ થાય તો કહી શકું, શું કહી શકું કે લક્ષનું અસ્તિત્વ. લક્ષ એટલે કે લિમિટ નું અસ્તિત્વ છે. શું કરવા? કારણ કે અહીંયા 6 મળ્યો, અહીંયા 6 મળ્યો, બે બાજુ સરખી જ મળે, 6 મળે. એનો મતલબ અહીંયા લક્ષ મીન્સ કે કઈક વેલ્યુ, હું કઈક વેલ્યુ મેળવી શકીશ. અહીંયાથી જો 3 તરફ જોયું, આમ જોવા જાવ અહીંયા તો અહીંયા f(3) ની કિંમત અહીંયા પુટ કરું, પણ મારી લિમિટ સમજાવી હતી, મેં સમજાવી એ પ્રમાણે 6 થાય, મને ખબર છે 6 થાય, પણ મારી લિમિટ સમજાવી હતી. શું લિમિટ સમજાવી હતી? 0/0 ફોર્મ થાય છે. લિમિટિંગ વેલ્યુ મારી કેટલી બંધાઈ ગઈ? લિમિટિંગ વેલ્યુ મારી બંધાઈ ગઈ કે 6. જમણી બાજુ થવું તોય વાંધો નહીં, ડાબી બાજુ જવું તો વાંધો, પણ f(x) ની વેલ્યુ કેટલી રહે? તો કે 6 રહે. હજી એકવાર સમજાવું છું તો કે f(x) = x² - 9x - 3 છે. મને એમ કીધું કે અહીંયા 3 આગળ મેળવો. 3 આગળ અહીંયા જોયું તો 0/0, 0/0 એટલે અનડિટરમાઇન્ડ ફોર્મ થઈ ગયો, અવ્યાખ્યાયિત કંઈક પદ થઈ ગયું. પણ છતાં એમ કે સાહેબ ના ના 3 આગળ તો ડિફાઇન નથી, પણ મને થોડીક આજુબાજુની વેલ્યુ તો કયો. તો એને આજુબાજુની વેલ્યુ મેળવવા માટે શું કર્યું? તો કે અહીંયા 0 આ કિંમત જોઈ 3 ની પહેલા લેફ્ટ હેન્ડ સાઈડ લિમિટ મીન્સ કે લેફ્ટ હેન્ડ જોઈ, આની આ જમણી બાજુ જોઈ, જમણી બાજુથી 3 તરફ આવ્યો, ડાબી બાજુથી 3 તરફ જોયો, કોના તરફ જાય છે f(x) ની વેલ્યુ એ જોયું. તો કે અહીંયા જેમ x ની વેલ્યુ ડાબી બાજુ 3 તરફ જાય ને f(x) ની કિંમત કોના તરફ જાય? ચેક કરો ને, 5.97, 5.98, 5.99 કોના તરફ જાય? જો તો અહીંયા 0/0 આવે, પણ એ લિમિટ ભણીએ છે એટલા માટે, પણ કોના તરફ જાય? 6 તરફ. અહીંયા જેમ 3 તરફ આવે કોના તરફ આવે? અહીંયા ઘટીને તો કે 6 તરફ. એનો મતલબ જમણી બાજુ થવું કે ડાબી બાજુથી કોના તરફ જાય? 6 તરફ. એનો મતલબ અહીંયા કહી શકું સિમ્બોલ શું છે? જેમ x ની વેલ્યુ જેમ 3 તરફ જાય એટલે ઇંગ્લિશમાં છે n ટેન્ડ્સ ટુ 3. x ની વેલ્યુ જેમ 3 તરફ જાય છે એમ f(x) ની કિંમત કેટલી થાય? તો કે 6 મળે. એ જ રીતે જેમ x ની કિંમત જમણી બાજુથી 3 તરફ જાય એમ f(x) ની કિંમત કેટલી મળે? તો કે 6 મળે. એનો મતલબ કહી શકું કે લેફ્ટ હેન્ડ લિમિટ અને રાઈટ હેન્ડ લિમિટ બે હરખી છે. તો લેફ્ટ હેન્ડ લિમિટ અને રાઈટ હેન્ડ લિમિટ બે હરખી હોય તો કહી શકું કે લક્ષનું અસ્તિત્વ. લિમિટિંગ લિમિટ ક્યાં થાય? તો આ મેં કીધું 6 અહીંયા શું થઈ ગઈ? મારી લિમિટિંગ વેલ્યુ થઈ ગઈ. 6 થી અહીંયા જેમ 3 તરફ જઈશ ને બીજી વેલ્યુ નહીં આવે. કેટલી આવશે? 6 તે 6 મારી શું થઈ ગઈ? લિમિટિંગ વેલ્યુ. એટલા માટે અહીંયા મારે શું આવ્યો? લિમિટ. એટલા માટે અહીંયા આપણા ચેપ્ટર નું નામ છે લિમિટ. તો અત્યારે ખાલી લિમિટ ક્યાંથી નામ આવ્યું એ સમજાવવામાં આપણે આ લેક્ચર કમ્પ્લીટ આખો વિડિયો ગેમ કેવો હોય તો કહી શકીએ.
એક્ઝામ્પલ તો તમે હું કહું છું ને તેમ ગણી શકશો તમતાર, પણ આ ક્યારેક કોઈક પૂછે કે સાહેબ લિમિટ ક્યાંથી આવ્યું, તો આ તમે આખું આપણે જે અત્યારે ડિસ્કશન કર્યું એ બધું કરી શકો કે લિમિટ સાહેબ ક્યાંથી આવ્યું, તો કે આ બધી પ્રોસેસર તમારે કહેવાય ને કે લિમિટ અહીંથી આવ્યું કે એની વેલ્યુ આ તરફ છે, 0/0 ફોર્મ આવે એટલા માટે અનડિટરમાઇન્ડ ફોર્મ થાય. પછી કોઈક પૂછે કે મારી નજીકની વેલ્યુ, એ અત્યારે મેં આખી વાત કરી એ પ્રમાણે આખી વાત તમે કરી શકો. તો એક્ઝામ્પલમાં કઈ નથી, એક્ઝામ્પલ તો મેં કીધું એ તમે તમારી રીતે ગણી શકશો, પણ મેં કીધું કોન્સેપ્ટ ઇમ્પોર્ટન્ટ છે એટલે ખાસ એક્ઝામ્પલ તો તમે ગણી જ શકશો. તમને તો ડાયરેક્ટ એમ કીધું હોય તો કોઈ પ્રોબ્લેમ નથી, જેમ એક્ઝામ્પલ આવશે એમાં આપણે ગણતરી કરશું. તો અહીંયા સુધી રાખીએ છીએ, એકવાર જોઈ લો શાંતિથી. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એક્સરસાઇઝ સ્ટાર્ટ કરીશું, એકવાર જોઈ લો ત્યાર પછી રાઇટ ડાઉન વિદ્યાર્થી મિત્રો.